સ્વાગત છે આજના નવા બ્લોકની અંદર। તો હું અને મારા પપ્પા બે આજે આવી ગયા છીએ દવા છાંટવા માટે। તો તમે જોઈ શકો છો આ છે અમારો પંપ જેનાથી દવા છાંટવાની છે તે, અને આ છે અમારી દવા જે ઘઉંમાં છાંટવાની। તમને બતાવું અમારા ઘઉં કેવા છે। તો આપણે બખ્તર પહેરી લીધું છે, જોઈ શકો છો પંપ પહેરી લીધો છે અમે। અહીંયા જવાનું છે દવા છાંટવા માટે। તો તમને હું બતાવું કે આનેથી દવા કઈ રીતે છટાય છે। તો જોઈ શકો છો આ છે દવા છાંટવાનું અમારું હથિયાર, અને ઓલું છે અમારું ખેતર જે લીલું છે એ તે ઘઉં, તે ઘઉંમાં મારે દવા છાંટવાની છે। આ છે અમારું ખેતર, આમાં હું ને મારા પપ્પા બે દવા છાંટીએ છીએ। આ છે અમારા ઘઉં। અહીંયા હું તમને બતાવું કે અમારે દવા કઈ રીતની છાંટે। તો જોઈ શકો છો આ હું દવા છાંટી રહ્યો છું અંદર ઘઉંમાં, અને આ પાટલામાં મારા ફાધર એટલે કે મારા પપ્પા જઈ રહ્યા છે દવા છાંટીને। એ બહુ આગા છે એટલે દેખાતા નથી કેમેરામાં, કારણ કે આપણી પાસે એવો બહુ ઊંચો કેમેરો નથી હજી, કારણ કે લેવાનો છે હજી। તમે સપોર્ટ કરતા રહ્યો તો હું એક સારો અને ફર્સ્ટ ક્લાસ કેમેરો લઈ આવું, એટલે હું પણ મોટા વ્લોગરની જેમ વિડીયો સારા ઉતારી શકું। બાકી તો આકાર હું આ ઘઉંમાં દવા છાંટું છું એની જોડે છાંટતો રહીશ। તમે આ જોઈ શકો છો, આવું તમારા ખેતરમાં જોયું હોય તો કમેન્ટમાં કહેજો કે આને શું કહેવાય। અમારી ભાષામાં આને ચાડિયો કહેવાય। અને તમે ભાડ્યો હોય તમારા ખેતરની અંદર તો સબસ્ક્રાઇબ, લાઈક અને શેર કરતા રહીજો, અને કમેન્ટમાં કહેતા રહેજો કે આને તમારી ભાષામાં ચાડિયો કહેવાય કે પછી થાંભો કહેવાય। આજુબાજુના ગામડામાં પ્રખ્યાત કહેવાય છે। હર રવિવારે અહીંયા પબ્લિક તાવો કરવા અને માનતા કરવા આવે છે।